પાછળ તમે જુઓ હિમાલયની પર્વતમાળા છે, બરફ લાગેલા છે. તમારા લોકો માટે એવી જોરદાર પ્રોડક્ટ લઈને આવું છું ડાયરેક્ટ હિમાલયના પહાડોમાંથી. એપલ શેઝવાન ચટણી, એપલ ચોકલેટ બટર, લસણની આખી કઢીવાળું ગાર્લિક અચાર, કઠલનું અચાર, એકદમ શુદ્ધ દેશી મધ તેમજ શિલાજીત જેવી ઘણી બધી પ્રોડક્ટ તમે ઘરે બેઠા મંગાવી શકો છો, એ પણ ઓલ ઓવર ઇન્ડિયામાં. આ દરેક વસ્તુઓમાં યુઝ થતું રો મટીરિયલ હિમાલયના પહાડી વિસ્તારોમાંથી લાવવામાં આવે છે, એવા પહાડી વિસ્તારો કે જ્યાં ટ્રાન્સપોર્ટ પણ બહુ અઘરું પડે છે. આ દરેક વસ્તુ હેન્ડલ કરે છે મિસ્ટર નિતેશ કાલા, જેમનો બોન્ડ ઉત્તરાખંડમાં થયો છે, પણ ઘણા વર્ષોથી સાઉથ ગુજરાત બાજુ રહેતા હતા અને ફરી 4-5 વર્ષ પહેલા ઉત્તરાખંડ શિફ્ટ થયા છે એમના ગામ પર. અને દરેક ગુજરાતીઓને પહાડી ટેસ્ટ ઘરે બેઠા કરાવે છે. રિયલ હની કેવી રીતે એક્સટ્રેક્ટ કરવામાં આવે છે, શિલાજીતને કેવી રીતે પ્રોસેસ કરવામાં આવે છે, આ બધી વસ્તુ ટોટલી ઇન્ફોર્મેશન જાણવી બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. સ્ટાર્ટિંગ થી લઈને આખી જર્ની તમારા લોકો જોડે શેર કરીશ અને મિસ્ટર નિતેશ કાલાનો નંબર પણ હું તમને મેન્શન કરી આપીશ, જેથી તમે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકો. આ જગ્યાએ પહોંચતા 3 દિવસ ઉપર લાગ્યા. સુરતથી હરિદ્વાર, હરિદ્વારથી દેહરાદૂન થઈને દેવપ્રયાગ, રુદ્રપ્રયાગ, શ્રીનગર થઈને બદ્રીનાથ તરફ જવા વાળા રસ્તે ઉર્ગમ વેલી આવે છે, ત્યાંથી પણ ઘણું અંદર છે. લોકલ લોકોના સપોર્ટ વગર આ જગ્યાએ પહોંચી જ ના શકાય અને રસ્તા તો એટલા ડેન્જર હતા ને, અને ઇવન રસ્તા પર અમુક જગ્યાએ કામ ચાલતું હતું. રસ્તા બી એવા છે ને કે હજુ રસ્તા એ બને છે. એક ગામના લોકો માટે કેવું સિંગલ પટ્ટી નાનો રસ્તો બનાવેલો, 3 જ ટાઈપની ગાડીઓ અહીંયા ચાલે. પહાડો કી રાણી અલ્ટો, ત્યાર પછી બોલેરો પિકઅપ અને ટાટા સુમો જે જૂની આવતી હતી ને, અને એર્ટિગા. આ 4 ગાડી જ ચાલે, બાકી બીજી કોઈ ગાડી ના ચાલે. એશ્યોર રહો કે બધી વસ્તુ સારામાં સારી प्रोडक्ट હું તમારા સાથે લઈને આવીશ. ये ऑफ रोड है, बहुत ज़्यादा टफ है इधर आना, और इसलिए हमने यही जगह चूज करी थी. ऐसे उत्तराखंड के वही जगह से सारी चीज़ें कलेक्ट करते जहाँ कोई इंसान आसानी से नहीं पहुँच पाता, क्योंकि जहाँ इंसान पहुँच गया वहाँ चीज़ें गड़बड़ हो जाती है. तो ये सब आपके लिए चीज़ें लाने में बहुत ज़्यादा मेहनत लगती है. હા, અને જર્નીની વાત કરું ને તો 12 તારીખે રાત્રે નીકળ્યા હતા, એટલે કે 12 તારીખે સવારે 4 વાગે નીકળ્યા હતા અને 14 તારીખ થઈ. એટલે તમે વિચાર કરો 2 દિવસ થઈ ગયા આ જગ્યાએ પહોંચવા માટે, ને હજુ પહોંચ્યા બી નથી. હજુ 4-5 કલાક તો મિનિમમ લાગી જશે ડાયરેક્ટ નેચરથી તમારા ઘર સુધી. રસ્તામાં છે ને અમને એક ભાઈ મળી ગયા જે ગાય ચરાવતા હતા. એમની જોડે થોડું કન્વર્सेशन કર્યું ને ત્યારે એવી વસ્તુઓ બધી ખબર પડી. और दूसरा भाई जी एक सबसे बड़ी चीज़ बताइए, जैसे लोगों को रहता है कि पहाड़ी लोग मिलावट करते हैं, सच बोल रहे, चलता है इधर आप देख. अरे वो ऐसे ने पहाड़ के लोगों ने मिलावट बाहर वाले ने कर रहे, क्योंकि हमारी सेलिंग ज्यादा हो, हमारे मतलब कुछ भी चीज हमारे सामान ज्यादा अधिकतर बिके. यहाँ में मिलावटी चीज क्या हो सकती है? ना हमारे पास कोई मशीन रहती है, ना कोई पाउडर रहता है, कुछ में हमारे चाय मिलाने के लिए क्या रहता है. और खेती में हम राखी डालते हैं, गोबर की, बद्री गाय का गोबर ही रहता है. अरे वैसे भी लोग यहाँ से वहाँ यूरिया वगैरह लाते नहीं, यहाँ ऑलरेडी गोबर बकरी का गोबर है, घोड़े का कोई लाते हैं, नेचुरल खाते हैं. अब बाहर लोगों ने झूठा एक बहम फैला लोगों के मन में ना कि हमारे जो हमारे प्रोडक्ट है हमारे सेल हो, पहाड़ के लोग पीछे रह जाए, इसलिए पहाड़ के लोग ज्यादातर पीछे ही रहते हैं. और सबसे भाई जी मुझे ऐसा लगता है कि जो बाहर के लोग आते हैं ना, जो हमारे उत्तराखंड के नहीं है, वो इधर से आके चीजें तो अच्छी लेके जाते हैं, पर उधर मिलावट करके देते हैं, जिससे कि पहाड़ी होता है बदनाम के उत्तराखंड में सारी चीजें डुप्लीकेट मिलती है. बट ऐसा नहीं होता. अगर आप सही जगह सही गाँव से लोग, हम भी शिलाजीत निकालते हैं. गोमूत्र तो अपने फायदेमंद के लिए आते हैं. कभी कभी हमारी ज़्यादा तबीयत खराब होती है, हम तो गोमूत्र ऐसे पी देते हैं. अगर गोमूत्र होंगे ना गाय, तो हम तो ऐसे पी देते हैं. तो लोग समझते नहीं है जी, हमको पता है, हम तो सोचते हमारी नाले कोई देखा, हम तो सेफ है. और जो बाग दूसरा चीज ले रहे हैं उनको पता ही नहीं है, वो लोगों को बीमार कर दे रहे हैं, पता नहीं क्या क्या मिला रहे हैं. चेहरे में इनका ग्लो दीजिए, पूरी लाली हो रखी है. और भाई इससे ज्यादा क्या चाहिए? और हम टैन निकालने के लिए भी क्रीम लगा रहे हैं भाई कि ये सब चीजें हब्स खाओ, खुश रहो, बस ज्यादा क्या जिंदगी में क्रीम वो तक बोरोप्लास्ट तक नहीं लगाते મેં. આ રીતની કંઈક સ્ટોરી હતી. આ વિડીયો મને ખબર છે લાંબો રહેશે થોડો, પણ બહુ ઇન્ટરેસ્ટિંગ રહેશે અને ઇન્ફોર્મેટિવ વાળો પણ રહેશે. तो हर हर महादेव, जय श्री कृष्ण. जैसे आपने मुझे देखा होगा कि हम अभी शाम के टाइम पे गए थे शिलाजीत निकालने के लिए, और हमारे साथ हमारे बड़े भैया भी आए थे. सो कुछ हमने पहले ही निकाल दिए गए थे आप लोगों को दिखाने के लिए, और अभी भी प्लान था कि कुछ निकाला जाए, बट तब तक बारिश आ गई. तो ये हमारी आप देख सकते हो, तो इतना हमारे पास अभी रॉ पड़ा हुआ है. ठीक है, तो ये जो पत्थर है हमारे पास स्टॉक में अभी भी पड़े हुए, तो हम स्टोर करके रख देते. तो हमने क्या करा हुआ, उसको पूरा पानी में भिगा के रखा हुआ है.
ठीक है 24 घंटे, जिससे क्या होता है इस तरीके से शीला जी बैठ जाता है ये वाला। इसके बाद का प्रोसेस ठीक है, फिर ये जो रहता है, जो तीसरा प्रोसेस रहता है, हम आपको पूरा प्रोसेस दिखा रहे हैं कि किस तरीके से होता है। ये होता है जो पूरा पानी निकला जाता है, और इसके नीचे देखो शीला जी तो शेटेड हो रखा है। अब हम इसको लास्ट प्रोसेस जो रहता है हम उसमें इसको छानते हैं। ठीक है, वैसे हम 3 से 4 बार छानते हैं, बट टाइम कम है तो हम आपको एक रफली एक आइडिया दे देते हैं। सो ये देख इस तरीके से छानते हैं हम उसको, और जिससे हैवी पार्टिकल से डस्ट पार्टिकल होते हैं और वो ऊपर आ जाते हैं। जो ये कपड़ा होता है वो मखमल का कपड़ा होता है। अब कढ़ाई में उसको सिंपल डाल देंगे। ठीक है, तो हमारे पास टाइम नहीं है, हमारे पास कुछ प्रोडक्ट है जो सूर्या तापी है, तो ये हमारा हो गया अग्नि तापी। ठीक है, जैसे किसी को जल्दी से जल्दी चाय रहता है तो हम इस तरीके से बनाते हैं। और जो नेचुरल और भी प्रोसेस होता है हमारे पास, हम सूर्या तापी में हमारा अब हमने मेजरली शिफ्ट करा हुआ है। ठीक है, वो आप लोग को दिखाने के लिए, आइडिया के लिए कि हमारा जो शिलाजीत होता है वो कितना प्योर और कितना रॉ फॉर्म में होता है, जिसे हम खुद ही सोर्स करते हैं, कोई मिडल मैन नहीं, डायरेक्ट सोर्सिंग है हमारी। अब इसको आप थोड़ा देर तक करते रहोगे, वो थिक होते जाएगा, फिर लास्ट एंड में वो शिलाजीत निकलता है। अब आप देख रहे हो इतना पानी है तो मुश्किल से समझो कि 150-200 ग्राम जैसा थिक निकलेगा, यार थोड़ा बहुत उससे ज़्यादा निकल सकता है। ये अभी हमने हनी किस तरीके से होता है, जैसे मैंने आपको बोला था कि हम आपको वीडियो में श्योर करेंगे कि हनी हमारे यहाँ किस तरीके से होता है। तो देखिए ये पठाल होता है, ठीक है, और ये एंट्रेंस होता है मधुमक्खियों का, बहुत छोटा छेद होता है, मक्खी इधर से एंट्री होती है। ठीक है, और आप अंदर आइए, अब मैं आपको प्रॉपर प्रोसेस दिखाता हूँ मक्खियों का। अब आप देखिए ये जो बाहर पठाल था, अब इस तरीके से देखो दीवार के अंदर हम ऐसा छीनते, अब अंदर से देखोगे कि लाइट जला पूरा मधुमक्खियों का, मैं आपको अभी दिखेगा नहीं अंधेरे को, मैं ये लाइट ऑन करता हूँ। देखो, तो जैसा मैंने आपको बाहर वो कवर दिखाया था, हम उसको इधर इस तरीके से ढक के रखते हैं। ठीक है, और जैसा ही हनी का टाइम आता, निकालने का टाइम आता, हम इस तरीके से उसको पूरा निकाल देते, और मक्खियों का एंट्रेंस उधर से होता है जहाँ से छोटा सा छेद होता है। ठीक है, और हम पूरे गांव से इस तरीके से मक्खी कलेक्ट करते, देखिए पूरा इस तरीके से हम मक्खियों को कलेक्ट करते हैं। और जब ये रहता है क्रिस्टल फॉर्म में, और क्रिस्टल फॉर्म में बन जाता है ठंडियों में ये, और पैक्ड करके आप तक पहुँचाते हैं रॉ और एकदम प्योर जंगली शहद। इसलिए मैं कहता हूँ कि देखिए कोई ट्रेडिशनल मेथड नहीं है, कोई भी बॉक्सेस हमने रखा नहीं है, नेचुरल तरीके से कोई हम उसको फीड नहीं करते, जैसा लोग शुगर की चाशनी रख देते बॉक्सेस में या कुछ करते। आप देखिए अब ये खुला है, उसको बंद करने में आधा 1 घंटा लग जाता है, बहुत लंबी प्रोसेस होती है, पूरा नेचुरल प्रोसेस होता है, और नेचर अपने हिसाब से इनको ट्रीट करता है, किसी इंसान की छेड़छाड़ी नहीं है इसमें। और जब वो सीज़न होता है हम चैत के यानी जून के बाद से हम उसको निकालते हैं, इस तरीके से होता है। हम पूरे इस तरीके से पूरे गांव में हमने करे हुए, वो हमारा सबसे ओल्ड ट्रेडिशनल मेथड है पूरे उत्तराखंड में। जो पुराने गांव हो गए आपको इस तरीके से उसमें सारी चीज़ें दिखेगी। तो हमारी इस तरीके से मोस्ट ऑफ प्रोडक्ट हमारी, जो मैंने कहा है कि सीधा पहाड़ों से आता है, वो जनरली सारी चीज़ें यही रहता है, हम खुद से ही करते हैं, पूरे गाँव के जगह जगह से हम कलेक्ट करते हैं जहाँ से हमें लगता है कि ऑर्गेनिक चीज़ों में वर्क करते हैं, और हम कोई भी ऐसे वी बॉक्सेस वाला काम नहीं करते। अब ये शहद है, ठीक है, अब इसका देखो क्रिस्टल फॉर्म देखो, मैं इसको हाथ में लूँगा, ठीक है, पूरा जमा हुआ लग रहा है, अगर मैं उसको थोड़ा सा हिलाऊंगा पूरा पिघलने लग जाएगा। देखो जिस तरीके से ओरिजिनल घी को आप हाथ में रखोगे ना, आपके बॉडी टेम्परेचर से वो मेल्ट होने लगता है। देखो अगर वो क्रिस्टलाइजेशन या शक्कर होता तो इतना जल्दी पिघलता नहीं है, देखो पूरा पिघल गया, देखा सिर्फ रब करने से। देखो अब ये क्रिस्टल है, अगर मैं इधर रब करूँगा देखो पूरा मेल्ट हो गया। और हमारा जो भी होता है सीज़न में सिर्फ 2 बार होता है, जैसा जून में भी जो शहद होगा वो सबसे ज़्यादा पावरफुल और सबसे ज़्यादा अच्छा माना जाता है, और दूसरा हम करते हैं सितंबर साइड में हम करते हैं, तो साल में बस 2 ही बार हमारा हार्वेस्ट होता है। જે જગ્યાથી અમે બધું સોર્સ કરીએ છીએ, બધું વસ્તુ અમારી રો ફોર્મમાં અહીંયા જ બધું થતું હોય છે। અમારી બહેનો અમારા માટે જે કામ કરતો છે ને ગામના જે લોકલ જે લોકો હોય છે, આપણા ભાઈઓ જે આપણા વડીલો છે, તે લોકો મોસ્ટ ઓફ આપણા માટે આ પ્રોડક્ટ તમારા સુધી જે લાવતા અમે હોય છે, તે આ લોકોની જે બધી મહેનત હોય છે પછાડી, તે બધી મહેનત આ લોકોની હોય છે। તો આજે મને આવું લાગ્યું કે હું તમને આ બધી વસ્તુ બતાવું કે કેવી રીતે આ બધી અહીંયા ખેતી થાય, નાનામાં નાની વસ્તુ અમરાતા હોગે, અને અમે કેવી રીતે પોતાથી બધું ઇન હાઉસ છે, વેધર આ ચાહે તમારું આ મરચાં હોય કે લહેસુન હોય કે મોસ્ટ ઓફ। અને તમે જોઈ શકો છો અત્યારે અહીંયા મટનની હાર્વેસ્ટિંગ થઈ છે, ઓકે, અને આ બેન મટનના કરતા છે, જેમ આપણા પાસે લાઈક મરચાં છે, મરચાં અમારા ત્યાં હોય છે, ઓકે, આમાં જેટલા મોસ્ટ ઓફ જેમ આપણા મસાલા છે તે અમારા મોસ્ટ ઓફ અહીંયા થાય છે। તો અહીંયા કેવું છે કે આ બેન લોકો એમનું સમૂહ છે, 10-12 ફિમેલ છે, આ લોકો ગામડામાં ભેગા થઈને આ લોકો એક જગ્યામાં ને બધું બનાવે છે,
અને સૌથી મેઇન વસ્તુ આમાં સારી છે કે આ લોકો બધા કેવું ખેતર અહીંયા કરતા છે ખેતર, તેના લીધે અમને બહુ ઇઝીલી બધી વસ્તુ અહીંયા જ મળી જતી હોય છે. ओके, तो હવે અમે બેનથી જ પૂછીએ. ओके, तो अब आप ये बताइए कि ये आप लोग कितनी मेहनत से और किस तरीके से बनाते हैं ये यार? हम इसमें बहुत मेहनत करते हैं. आप इधर देख के बोलिए. हाँ, लहसुन का बनाते हैं और शिलाजीत, खेती बाड़ी में मटन का काम, आलू, चौलाई, राजमा उगाते हैं. इस तरीके से हम काम करते हैं. સો આ બધા લોકો જો છે, ઓકે, તો પ્યોરિટી આને કહેવાય કે જ્યાં ખેતરથી લઈને બધી વસ્તુ ઇનહાઉસ થતી છે ને એક જ જગ્યા થતી છે. આપણે આવું પણ નથી થતું કે આપણે બીજી જગ્યાથી લહેસુન લાવ્યા કે મંડીથી લીધી, આવું કશું નથી. તમે જોઈ શકો છો અહીંયાથી લઈને આગળ સુધી આ મટર બધું થતું છે. હવે આ મટર કપાસ એટલે બધું અહીંયા રાજમાં આવશે, એટલે ઉપરથી લઈને બધું ખેતર જ છે, ખેતર છે ને અહીંયાથી બધું આપણે કલેક્ટ કરીએ છીએ. અને સૌથી મેઇન વસ્તુ, કલેક્ટ થયા પછી બધી વસ્તુ બનાવતા બેન લોકો જાતે જ છે. તો આ જીરીક બોલી નથી શકતા કેમ કે ગામડાવાળા છે ને કેમેરાને ફેસ કરવા જીરીક હરમાય છે, તો તેના લીધે હું આ બધી વસ્તુ કહેતો છું તમને. પ્રોડક્ટની વાત કરીએ ને તો એટલા યુનિક અચાર છે, એ અચારનો ટેસ્ટ તમને ગુજરાતમાં ક્યાંય નહીં મળે. તમે ઘરે બનાવશો, તમે એવું કહેશો કે હા હું ઘરે બનાવું છું, મારા હાથનું અથાણું બહુ સારું છે, એ વાત 100% સાચી. પણ આ અથાણાને કોઈ બીટ કરી ના શકે ટેસ્ટને રિલેટેડ, ક્વોલિટીને રિલેટેડ. અમે લોકો આવા 2-3 ગામ અમારા ટચમાં છે, અને જે આપણા લોકલ મહિલા હોય છે અને જે લોકલ જે ફાર્મર્સ હોય છે, અમે તે બધાને લાઈક કહે છે કે લાઈક આપણું માટે ગાર્લિક ને બધું અહીંયાથી જ અમે કલેક્ટ કરીએ છીએ. અને તમે અગાડી જોશો કે અગાડી આખે અહીંયા લહેસુન થયેલા છે, કાંદા અહીંયા જ થાય છે. મોસ્ટ ઓફ અમે જે રો મટીરિયલ બધું અહીંયાથી થઈ જાય છે. હવે આપણે પ્રોડક્ટની વાત કરીએ ને તો યુનિક અચાર છે અહીંયા. અચાર એટલે એ બહુ અલગ જ છે, ટેસ્ટની રિલેટેડ. લસણનું અચાર બધી જ જગ્યાએ મળે છે, દરેક ઘરમાં બનતું બી હશે, પણ આ લસણનું અચાર છે ને જે તમને ટેસ્ટ રિલેટેડ તો તમે નહીં જ ખાધું એ તો હું તમને ગેરંટી કહું. હું ગેરંટી કેમ કે આ જે અચાર છે, હું ગેરંટી કેમ ને અહીંયાથી જે હેલ્ધી અચાર, લોકો કહે છે કે આ પિકલ લાઈક અનહેલ્ધી હોય છે, પણ તમને લિટરલી કેમ આ અચાર આવી વસ્તુ છે ને, તમે ટેસ્ટ કરશો તમને ખબર પડી જશે કે આ અચારની ક્વોલિટી શું છે. અને હું લિટરલી કેમ આ અમારું છે મોસ્ટ સેલિંગ અને મોસ્ટ અવેટેડ તમે કહી શકો છો. આ પિકલ 2-3 પ્રોડક્ટ જે અમારી આવી છે ને કે અમને પ્રી ઓર્ડર આવે, ઓકે, ને અમે અમુક જગ્યાએ અને લાઈક હોટલ્સમાં બી સપ્લાય કરીએ છીએ, અને સારી હોટલ્સમાં જેમ રિસોર્ટ છે. સ્પેશિયલી આ लहसुन ने 2-3 प्रोडक्ट हमारे स्पेशली है. तो आ लहसुन की खासियत आज है कि मोस्ट ऑफ द इसमें जो रहता है रॉ लहसुन है और मिर्ची का जो हम इसमें यूज करते हैं वो सारा आपका इधर ही होता है. मेजरली वस्तु બધું અહીંયા થતું હોય છે. અને સિંગ તેલ છે પાછું. આટલી મહેનત થી સ્પેશિયલી ગુજરાતી માટે સિંગ તેલ થી બનાવ્યું છે આ વસ્તુ. અધર ટાઈમે અમે લોકો લાઈક મસ્ટર્ડ ઓઇલ યુઝ કરીએ છીએ, કડવા તેલ જો પહાડોમાં જ્યાદાતર યુઝ થતું હોય છે, પણ આ વખતે અમે ગ્રાઉન્ડનટ ઓઇલ યુઝ કર્યું છે. બરાબર. લસણનું અચાર તો છે જ બહુ ગજબ છે, મારું પોતાનું પર્સનલ ફેવરેટ છે. જમવા સાથે બેસો ને તો 1-2 ચમચી આ અચાર તો લઈને જ બેસવું પડે મારે, એવું એડિક્ટેડ થઈ ગયું છે, એટલું ટેસ્ટી છે એ પ્રોડક્ટ તો છે જ. ને બીજી એક પ્રોડક્ટ બહુ યુનિક છે, એપલ ચોકલેટ બટર. બટર તો બધા લોકો ઘરમાં ખાતા જ હોય છે, પણ આ છે એપલ ચોકલેટ બટર. યસ, જેની અંદર એકચ્યુઅલમાં બટર નથી, પણ નામ આપવામાં આવ્યું છે કેમ કે એનું ટેક્સચર એ રીતનું છે અને એને ખાવામાં બી એ રીતનું આવે છે. આ જે ચોકલેટ એપલ બટર છે, જે લોકોને તો ખબર હશે કે આપણું એપલ ફાર્મ છે, ઓકે. તો સૌથી મેઇન વસ્તુ છે કે આપણી એપલ છે, પાછું ઓર્ગેનિક એપલ. આ મેજરલી આમાં જે યુઝ થયું છે ને તે 80-85% આપણું એપલ પલ્પ છે. 80-85% તમે ઇઝીલી કહે. મોસ્ટ આ જેટલું બી છે ને થિકનેસ આ બધું પલ્પનું છે. ઓકે, ને સ્પેશિયલી આ વખતે હું આ જે આપણા ટોડલર કે નાના બાળકો હોય છે જે સ્કૂલ જતા હોય છે, એટલે આખો જેમ કન્ઝ્યુમ કરે છે, લાઈક કેમિકલી હોય છે, બહુ આ હેલ્ધી અલ્ટરનેટિવ છે એમના માટે. સ્પેશિયલી નાના છોકરાઓ ખાસ તો પેલું કેવું ખાવામાં આમ તેમ કરતા હોય ને, એ રોટલી પર કે એની પર તમે બ્રેડ પર તમે આપી શકો છો. અને સૌથી મેઇન વસ્તુ ને, અને જીમ જતો હોય તે બી ખાઈ શકે છે. લાઈક આપણે જે પીનટ બટર ખાતા હોય છે, તો પીનટ કેવું હોય છે કે ડ્રાય હોય છે, ઓકે. આમાં સ્પ્રેડ કરીને ખાઓ તમને સુપર. અને આમાં જે મેજરલી યુઝ બી થઈ છે આપણી વાઇલ્ડ હની બી થઈ છે જે અત્યારે પ્રોડક્ટમાં આવશે, અને આનું આખું અમે રો વિડીયો બી શૂટ કર્યું. પછી ત્રીજું છે આપણું પિકલમાં પછી કઠલ છે. યસ, કઠલ જનરલી ગુજરાતી લોકો બહુ ઓછા પ્રિફર કરતા હોય છે, પણ એનું અચાર ખરેખર બહુ ટેસ્ટી છે. ને જીગરભાઈ મેં તમને કેમ એકચ્યુઅલી ગુજરાતી લોકો બહુ ઓછા કન્ઝ્યુમ કરતા હોય, પણ જ્યારે આ લોકો ખાશે ને, આ લિટરલી કેમ અમારા ઉત્તરાખંડમાં બહુ ડિમાન્ડ છે, ડેલી વાળા બી બહુ લઈ જાય. તો અગર આપ इसको અલગ તમે અગર ખાવા સાથે ખાઓ તો તમને શાકભાજી જેવું લાગશે.
આ જે પહેલા જ્યારે લીંગડનું હતું તેવું જ લાગશે આ તમને નહીં લાગશે કે આ કઠલ છે. ઘરમાં કોઈ શાક ભાવતું શાક ના બન્યું હોય કે એવું લાગે કે યાર આ શાક નથી ખાવું આજે તો તમે આ એના હાથે ખાઈ શકો. એની સાથે તમે ખાઈ શકો રોટલી ભાખરી. પાછી હું તમને ગેરંટી આપું, તમે અડધો ડબ્બો બી ખાઈ શકો છો શાકભાજીની જેમ. વાહ, તમને બફારો કે તમને એસિડિટી કઈ ના થાય, આ મારી ગેરંટી. બરાબર. ત્યાર પછી આપણે જોવા જઈશું ને તો એપલ શેઝવાન ચટણી. ભાઈ આ પહેલી વાર ઇન્ડિયામાં ઇન્ટ્રોડ્યુસ થયું છે આ પ્રોડક્ટ. આખી ઇન્ડિયામાં પહેલી વાર છે. 2 પ્રોડક્ટ આપણે એપલ ચોકલેટ બટર ને એક આ. એપલ શેઝવાન ચટણી તો આ આવી ઇન્ડિયામાં પહેલી પ્રોડક્ટ છે જેનું પલ્પમાં ટમેટોની જગ્યા એપલનો યુઝ થયો છે અને તમને લિટરલી લાગશે નહીં કે આ એપલ પ્યોરી છે. અને આમાં વધારે કંઈ બી કલર કે પ્રિઝર્વેટિવ અને લાઈક આ ફ્લેવર માટે કંઈ બી એનહેન્સ કઈ વસ્તુ નથી લખેલી. પહાડોમાં ખાસ તો એક અમૃત જેવું કહી શકીએ પ્રોડક્ટ એ છે શિલાજીત. તમે પ્લેન્સની ભાષામાં કે આપણા જે સિટીની ભાષામાં તમે કહી શકો છો પ્રી વર્કઆઉટ. ઓકે. તો શિલાજીત. જનરલી છે ને ગુજરાતના લોકો શિલાજીત બહુ ઓછું કન્ઝ્યુમ કરતા હોય, જેને ખબર છે ને એ લોકો જ કરતા હોય છે. આ શિલાજીત કેવું છે કે એ હાઈલી ન્યુટ્રિશન વસ્તુ જેની અંદર 82 84 જેટલા મિનરલ્સ આવેલા હોય છે શિલાજીતની અંદર. એવું નથી કે ખાલી શિલાજીતને એકલું તો બહુ ઓછા લોકો કન્ઝ્યુમ કરે છે, પણ શિલાજીતને જનરલી લોકો દૂધની સાથે કન્ઝ્યુમ કરતા હોય છે અને એ બી એકદમ નાનામાં નાનો એક પેલું કહેવાય ને મગના દાણા જેટલો પાર્ટ શિલાજીતમાં લેવાનો બસ. તો એ શું કરે શિલાજીત જનરલી જે દૂધની જે પ્રોપર્ટી ખરી ને એને એબ્ઝોર્પ્શન કરે, વધારી મૂકે, એ રીતનું કંઈક કામ છે. તો તમે શિલાજીતને કેવું હોય છે, શિલાજીતને તમે લાઈક ફેટ વસ્તુ સાથે લે છો ને, જ્યાં ઓર્ગેનિક ઘી થઈ ગયું કે સારામાંનું પ્રોડક્ટ ક્વોલિટીની ઘી, તો તેનું એબ્ઝોર્પ્શન વધી જતું હોય છે. બરાબર. અને આ શિલાજીત તો આપણે વિડીયોમાં બતાવીએ છીએ કે આ પહાડની નીચે એકદમ અંદર જે પેલું કહે ચટ્ટાન જેવું કહીએ ને, પથ્થરની વચ્ચે એકદમ લાગેલું હોય છે. એ જે શિલાજીત લાગેલું હોય ને પ્યોર ફોર્મમાં એને પહેલા તો કલેક્ટ કરવામાં આવે છે પથ્થરના અલગ અલગ સ્વરૂપમાં. ત્યાર પછી એને ગરમ કરવામાં આવે છે. ગરમ બી બે અલગ અલગ રીતે ગરમ થાય છે. એક જનરલી હોય છે અગ્નિ તાપી હોય છે, જેમાં આપણે ચૂલામાં લાકડીના થ્રુ આપણે કરીએ છીએ, તમે કાલે જોયું હશે. ઓકે. અને એક હોય છે જેમ અત્યારે મોસમ અહીંયા ઠંડી છે, આપણે જેકેટ પહેર્યા છે અને સિટી બાજુ ટેમ્પરેચર છે 40 to 45 ઓછામાં ઓછા, તો એ જેકેટ પહેરીએ તો અહીંયા હવે આ વસ્તુ પોસિબલ નથી. એટલે અમે આ વસ્તુ કેવું છે સનડ્રાઈડ હોય છે, તે અમારા 2-3 મહિનામાં જેટલું થતું હોય છે તેટલું જ હોય છે. ઓકે. તો આ બહુ અમારું કેવું છે બહુ પ્રીમિયમ ક્વોલિટી ને બહુ લિમિટેડ ક્વોલિટી થાય છે. શિલાજીત છે અને બીજું છે શિલા નારી. ફિમેલ માટે છે. આ વખતે અમે 2 પ્રોડક્ટ કાઢી છે. એક તો છે શિલા એલિટ કાઢી છે, જે ઓફિસ વર્કર છે કે જે કોઈ બી છે લાઈક અધર મેલ કોઈ બી લઈ શકે ને. આ વખતે શિલા નારી પર છે. બહેનો માટે આપણે આ વસ્તુ કાઢી છે અને આ પહેલી આવી પ્રોડક્ટ છે ઇન્ડિયામાં શિલા નારી જે ફિમેલ્સ માટે આવી છે. ઓકે. આ એક્ઝેક્ટલી શું કામ કરે? એક્ઝેક્ટલી આ ફિમેલ માટે બહુ બધી વસ્તુ હોય છે. લાઈક ફિમેલને જ્યારે કેલ્શિયમની ઇસ્યુ થઈ જાય છે, પ્રેગ્નન્સી પછી થઈ જાય છે, લાઈક પીસીઓડીનો બહુ ઇસ્યુ છે અને આમાં મિનરલ આટલા હોય છે ને, આટલી ગુણકારી વસ્તુ છે ને કે એમને રિકવરી તરત જ આપે. ઓકે. અને આ જે મેડિસિન લેતા હોય પીસીઓડીના આ બહુ હાર્મફુલ હોય છે. એક લાઈક વેટ ગેઇન થઈ જતું હોય છે અને પછી અને આમાં જ્યારે આપણે પીરિયડ્સમાં જ્યારે હોય છે ત્યારે ક્રેમ્પ આવે છે અનબેરેબલ. આના માટે સુપર વસ્તુ છે, સ્મૂથ કરી મૂકે બધા ફંક્શન્સને. ઓકે. આ સ્વિંગ્સ હોય છે તેના માટે બહુ સુપર છે. લાઈક અમને બોનમાં પેઇન થતો હોય છે, બોનમાં તમે જે આપણા ડોસા લોકો ઘરમાં વડીલ લોકો જેમનું સર્જરી થયેલી હોય કે આપણા ઘૂંટણમાં દુખાવો થાય, એન્કલમાં થાય કે હિપ બોનમાં થાય, તેમના માટે મસાજ એટલે મલમ કેવું હોય આપણે જીરીક લેવાનું મૂંગના દાણા કે મટરનું દાણા કરતા ઓછું કે ઘઉંનું, અને લેપ બી કરવાનો, મસાજ બી કરી મૂકીને રાખવાનો ને બહુ સારી વસ્તુ છે. કીડાજડી ભાઈ આ જુઓ. અને આ સોળ તમે હાંભેથી લેવો. આ જો કંઈક આ રીતનું હોય છે જે હિમાલયમાં થાય છે. આ કીડાજડી છે. આ કેટલા રૂપિયા કિલો હોય છે? આ ડિપેન્ડ કરે છે આપણા 12 લાખ થી 18 લાખ સુધી જાય. 12 લાખ કિલો, 18 લાખ કિલો. અને આ 1 કિલો ભેગા થતા 3-4 વર્ષ જેવું થઈ જાય. 3-4 વર્ષ જેવું થાય. 3-4 મહિના. અહીંયાના બધા જેટલા બી લોકો ગામ વાળા છે તે આપણે જો પછાડી પહાડ બતાવો. હા. અમે તમને એકચ્યુઅલી કેમ કઈ જગ્યા મળે, આવા જે ઉપર વાળા જે ઉપર ચટ્ટાન છે ને ત્યાં જઈને કેવું હોય કે જમીન એકદમ ફ્લેટ થઈ જતી, આવી જગ્યા થાય એટલે આટલું હાઈટમાં આ લોકોને જવું પડે અને આખું ગામ ભેગા થઈને 3 મહિનાનું રાશન લઈને ખચ્ચરમાં મૂકીને ત્યાં જાય, 3 મહિના ત્યાં રહીને 3 મહિના ત્યાં આટલું હોદે. ત્યાર પછી કલેક્ટ. અને આ કલેક્શન છે 1 વર્ષનું. 1 વર્ષનું 1 સિઝનનું કલેક્શન છે ખાલી આટલું. ઓહો. 1 વર્ષનું કલેક્શન ખાલી આટલું છે. 1 સિઝનનું છે. હવે તમે વિચાર કરો કે ખેતરમાં શોધવાનું કેવી રીતે? આટલું મોટું ખેતર હોય એમાંથી શોધતા ખાલી આ એક પાર્ટ જે કીડાજડીનો ખરો વાયરો એક ક્વોન્ટિટી કહીએ તે શોધતા કેટલી વાર લાગે?
અને કીડાજડી તો આપણે હવે હું કેમ લોકોને જેને ખબર હશે કીડાજડી કોર્ડિસેપ્સ કહેવાય ને અને યાસરકુંભા કહેવાય દેશી ભાषाમાં અને હજુ દેશી ભાષામાં જે શોર્ટમાં કહેવાય कीड़ाजड़ी अब उसका बेनिफिशियल तो आप बोल सकते हैं मेल के लिए सुपर है આ 100% વેજ છે ને 100% તમે 100% વેજ છે આ કીડાજડી એટલે કીડું તમે આમ નામ સાંભળ્યું ને એટલે એવું ના વિચારી લેતા કે ભાઈ આ નોનવેજ છે નહીં, હવે 100% હવે વેજ છે હવે આમાં એક વસ્તુ છે કે જે જૈન લોકો હોય તે લોકોને કદાચ આમાં થઈ શકે છે પ્રોબ્લેમ હા. કેમ કે હવે મેં તમને એક તરીકે આમાં કેવું છે એક કેટરપિલર હોય છે જે વરસાદ પછી जैसे बोलते हैं ना जमीन के अंदर एक अंडा देते हैं तो जब वो निकलता है ना तो निकल नहीं पाता तो उसके अंदर से ना हर्ब्स निकल जाते हैं तो ये एक्चुअली कैटरपिलर ही होता है અચ્છા जिसके अंदर से ये जड़ी निकल जाती है हर्ब्स निकल जाता है ત્યાર પછી આપણે આ જોવા જઈએ તો આપણો આ લીચી છે શરબત કહીએ ને લીચીનું તમે કહી શકો છો હા સ્પેસ કહી શકો છો પહાડમાં અને સ્પેસ કહેવાય અને આપણા લીચી છે લીચી છે લીચીમાં કેવું છે કે દેહરાદૂનથી અમે આ લીચી દેહરાદૂનમાં બહુ સારી ક્વોલિટીનું હોય છે લીચી જેમ બધાને ખબર હશે અને આપણે આ જે માલ્ટા છે તે માલ્ટા આપણું પહાડની વસ્તુ માલ્ટા એટલે કેવું કે એક ટાઈપનું સંતરા જેવું જ આવે એનું આ જ્યુસ હોય છે બરાબર ને સંતરા જેવું આવે ને સંતરા જેવું હોય છે અને આમાં વિટામિન સી 53 ટાઈમ વધારે હોય છે એઝ કમ્પેર ટુ નારંગી કે તમે સંતરા કહી શકો છો અચ્છા એટલે બહુ બેનિફિશિયલ ને બહુ સિટ્રિક હોય છે વિટામિન સી માટે સુપર હોય છે ઓકે તો એનું બી અમે બાય પ્રોડક્ટ બનાવીએ છીએ એટલે અમે આવું નથી ચાહતા કે આપણી કોઈ બી પ્રોડક્ટ ખરાબ થાય એટલે અમે બાય પ્રોડક્ટ બનાવીએ છીએ ને બધું ઇન હાઉસ થતા છે ઓકે તો આ બધી જે પ્રોડક્ટ કરીને કોઈકને બિઝનેસ માટે જોઈતી હોય કાં તો વ્હાઇટ લેબલિંગ કરીને એમને વેચવું હોય તે પોસિબલ ખરું હા ડેફિનેટલી આ વખતે અમે આવી રીતે બી વિચાર્યું છે કે આ વખતે અમે વધારે બહેનો અમારા સાથે જોડાયેલા છે સમૂહમાં અમે 3 થી 4 સમૂહ આ વખતે અમે કેપ્ચર કર્યા છે અમે વધારે ગામ સાથે અમે ગયા છે વધારે ફાર્મર આ વખતે અમે અમારા સાથે કમ્બાઈન કર્યા છે જેનાથી આ વખતે અમે પોસિબલ કર્યું છે આ બધી વસ્તુ કે તમારા સુધી જોડાશે અને વ્હાઇટ લેબલમાં બી જેને જોતું હોય ક્વોલિટી સાથે મેન્ટેન કરીને આપણે મોકલશું હા બરાબર બાકી રિટેલમાં કોઈકને જોઈતું હોય તો એ thehungryguju.com અને એમાં સીધા પહાડ છે જે સ્ટોર કરો ને એની પર ક્લિક કરશો ને એટલે આ બધી પ્રોડક્ટ તમને લિસ્ટ આઉટ થયેલી દેખાઈ જશે ત્યાંથી પણ તમે સિંગલ પ્રોડક્ટ કાં તો 2-3 પ્રોડક્ટ ઓર્ડર કરી શકો છો ડાયરેક્ટ પ્રોડક્શન યુનિટ પરથી જ તમને મળી જશે એટલે એવું કહેવાય ને કે ડાયરેક્ટ ફ્રોમ ધ મેન્યુફેક્ચરર સીધા તમારા ઘર સુધી અને આ જે પ્રોડક્ટનું જે રો મટીરિયલ ખરું ને એ આખું પહાડોમાંથી જ છે ફરીથી એકવાર હું તમને રિવાઇઝ કરી દઉં આ જે પહાડી વિસ્તારો ખરા ને નજીકના ઘણા બધા ગામ છે એ ગામમાંથી એનું રો મટીરિયલ લેવામાં આવે છે ત્યાર પછી એ મસાલા જે બી મસાલા યુઝ થાય છે એ ટોટલી ઓર્ગેનિક મસાલા બેઝિક જે બધા મસાલા જે હોય છે ને હળદર તે અમારા ત્યાં હોય છે મરચા અમારા ત્યાં હોય છે બધી જ વસ્તુ બેઝિક જે મસાલા હોય છે તે બધું અહીંયા થતું હોય છે અને સૌથી મેઇન વસ્તુ એક વસ્તુ આ કરું કે મેન્યુફેક્ચર છે ને કોઈ એક પર્સન નથી કરતું ઓકે અને હું કહેવા કે મેન્યુફેક્ચર તો મને આ લાગે કે આ ડાઉટફુલ થઈ જાય આ બધાના સહકારથી થતું છે અને પ્રોપર આ બહેનો જ કરે છે અને આ સહયોગથી એક અને આ લોકો જ છે મેન્યુફેક્ચર ઓકે ઘરના જેટલી ફિમેલ છે આ લોકો જ છે મેન્યુફેક્ચર અમે તો ખાલી એક ક્યાંય બોલते ને એક સહારા है कि हम आप तक एक जरिया है કે આ બધી વસ્તુ તમારા સાથે અમે આમ ને તેમ પહોંચાડશું કોઈ અનટચ ચીજ આ લોકોથી બેઠું તમારા સાથે તો B2B ના કોન્ટેક્ટ માટે સ્ક્રીન ઉપર નંબર રિફ્લેક્ટ થાય છે એની પર કોન્ટેક્ટ કરી શકો છો